દેહના સંબંધી જનમાં મમતા થાઓ માં કોઈ કાળે રે. હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાઓ માં કોઈ કાળ રે. નાથ અહમ મમતા થાઓ સંત માજે તમને વાલા દયાળ રે. નાથ અહમ મમતા થાઓ સંત માજે તમને વાલા દયાળ રે. હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ. હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને પામી થઈ બ્રહ્મરૂપ રે. હે નાથ બ્રહ્મ સાથે એક ભાવને પામી થઈ બ્રહ્મરૂપ રે. નાથ પર બ્રહ્મ એવા જે તમે તે સાથે થાવો પ્રીતિ અનુપ રે. નાથ પર બ્રહ્મ એવા જે તમે તે સાથે થાવો પ્રીતિ અનુપ રે. હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ. હે નાથ દાસ તમારા દાસનું મુજને રાખીને પાસ રે. હે નાથ દાસ તમારા દાસનો મુજને રાખીને પાસ રે. નાથ દર્શન દેજો નિરંતર મારે એટલી છે આશ રે. નાથ દર્શન દેજો નિરંતર મારે એટલી છે આશ રે. હે નાથ હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાઓ માં કોઈ કાળ રે. હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ હે નાથ. હે નાથ પ્રાર્થના નિજ દાસની સાંભળીને સુજાણ રે. હે નાથ પ્રાર્થના નિજ દાસની સાંભળીને સુજાણ રે. નાથ માંગ્યા મેં સર્વે ગુણ
આપો જીવન પ્રાણ રે નાથ માંગ્યા મેં સર્વે ગુણ તેને આપો જીવન પ્રાણ રે બીજું દેશોમાં કાય રે નાથ એ જ નિરંતર આપજો બીજું દેશોમાં કાય રે નાથ પ્રાર્થના પ્રેમાનંદની કરજો ઉર હરિરાય રે નાથ પ્રાર્થના પ્રેમાનંદની ધરજો ઉર હરિરાય રે હે નાથ દેહના સંબંધી જનમાં મમતા થાઓમાં કોઈ કાળ રે નાથ જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મિલજો રે મિથ્યા પંચ વિષયની આસ મૂકવું જ પડશે બે કામ ના થાય સાથે ભગવાનમાં જોડાવું અને વિષય કમાવવું એ બે સાથે ના થાય એક અને હવે અનંત અનંત જન્મથી તો વિષયમાં ચોંટેલા છે હવે આ માંડ લાગ આવ્યો છે આવા ભગવાન મળ્યા છે જે ભગવાન ક્યારેય પૃથ્વી પર આવ્યા નથી અનંત કાળ આ બ્રહ્માંડ જ્યાં સુધી આ બ્રહ્માંડ ચાલે છે મહારાજ એક બ્રહ્માંડમાં એક વખત જાય હવે આપણે કેટલા નસીબદાર આપણે આ સમય આ આપણે આવરદા લેખે લાગી ગઈ બીજે બધા તો અનંત અનંત જન્મ બધું બેકાર ગયા એમાં કોઈ કમાણી નહીં કાંઈ નહીં થયું અને આ જન્મમાં આપણે ધન્ય થઈ ગયા એટલે આ તો બધું સમજાયું ના સમજાવું બીજી વાત મહારાજે કર્યું કે સવરું ગ્રહણ કરે તેને કોઈ પ્રકારનો ક્લેશ થતો નથી બધું સવરું જ પડે એને અવરું પડે જ નહીં અવરું હોય તો એ સવરું જ પડે એવી સમજણ કેળવે સમજણ એક રાખવાની અને આ સત્સંગમાં સમજણથી તો બહુ લાભ છે સમજણ ના હોય તો આટલી વાતને પકડી રાખે છોડે નહીં અને એમાંથી માર ખાય ને બધું થાય આપણે જો મહારાજે કહ્યું કે કોઈ આપણે ઠરાવ જ ના કરવો
ઠરાવ કરવામાં બધું ધમાલ થાય. ઠરાવ તો એક ભગવાનમાં ચોંટી રહેવું, ભગવાન ચરણ છોડવાની એ ઠરાવ આવે. બીજા બધા ઠરાવ તો મૂકી દેવા. હવે તમે બહુ બુદ્ધિવાળો જણાતો હોય, મારે કે બુદ્ધિવાળો નથી. સવરું લે એટલે પોતાનું કામ કરી લે, સવરું લે એ બુદ્ધિવાળો. અવરું લેતો હોય તેના સંગથી દૂર રહેવું. લો બાયપાસ કરે, એના લાભમાં પેચમાં આવવું નહીં. જે અવરું લેતો હોય તમે એ ડૂબે ને તમને ડૂબાડે, એવું થાય. મહારાજનું શરણું એ વિના બીજું બધું આપણે માનવું નહીં. ગમે સમાધિ કરે, મરેલા જીતા કરે, બધા સ્ટન્ટ કરે, પણ આપણે તો મહારાજ ને સ્વામીને વર્ગી રહ્યું. પરચો આપે કે ના આપે, કાંઈ ના હોય, આપે તો ઠીક, ના આપે તો ભગવાનની મરજી અને ભગવાન એમાંય સારું કરવા માગતા એવું માનીને ભગવાનને સત્પુરુષને વર્ગી રહ્યો, પકડી રહ્યો. દોરા ધાગામાં કેટલું જીવવું, શું કરવું, આટલા માટે નિષ્ઠા, ભગવાનની નિષ્ઠા આપણે ખોઈ જીવન મરવાનું કોઈ પ્રશ્ન નથી. કેટલાય જન્મ તો આપણે લીધા છે. આ જન્મે ભગવાનની ઈચ્છાથી જે રીતે પાર પડે એ રીતે, પણ ભગવાનનો આશરો છોડવો નહીં. બીજું બધું અને મારા કહે તો એને ધતિંગ માને, પાખંડી માને એવા બધા હોય ને, બધા પરચા કરે. મુક્તાન સાંઈ ગાયું કે પરચો છે તેને પામર જાણવા. સહેજે આપણે પરચો થતો હોય એ વાત જુદી છે, પણ એના ઉપર ભાર ન મૂકો. ભગવાન તો આપણે ભગવાન મળ્યા છે, શ્રી મહારાજના ચરણ મળ્યા છે, એના જે કોઈ વાત નથી. એટલે આપણે બ્રહ્મરૂપ થઈને મહારાજની નિષ્ઠા કરવી એ મુદ્દો છે. આપણે બળમાં રહેવું, હિંમતમાં રહેવું અને બીજું કોઈ આશા રાખવી નહીં. ભગવાન પાસે જ માગવું. ભગવાન આપે તો ઠીક, ના આપે તો કાંઈ નહીં, પણ ભગવાનને છોડવાની એ મુદ્દો છે. સહેરાન મહારાજ